નમસ્કાર. આપણે રોજ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ વાક્યો બને છે કેવી રીતે? એ બને છે શબ્દોથી. તો આજે આપણે અંગ્રેજીના એ જ પાયાના પથ્થરો એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ, જેને આપણે ગુજરાતીમાં શબ્દભેદ કહીએ છીએ, એને સમજવાના છીએ. ચાલો આને સમજવા માટે એક બહુ જ સરળ અને જાણીતું વાક્ય લઈએ. સચિન એક મહાન ક્રિકેટર છે. હવે દેખીતી રીતે તો આ 5 શબ્દોનું એક વાક્ય છે. પણ સવાલ એ છે કે આ દરેક શબ્દોનું કામ શું છે? શું બધા જ શબ્દો સરખા જ છે? કે પછી વાક્યમાં દરેકની કોઈ ખાસ ભૂમિકા, કોઈ ખાસ જવાબદારી હોય છે? ખબર છે, વાક્ય બનાવવું એ બિલકુલ ઘર બનાવવા જેવું છે. જેમ ઘર બનાવવા માટે આપણને ઈંટ, સિમેન્ટ, રેતી, કલર બધું જ અલગ અલગ જોઈએ, બસ એ જ રીતે વાક્ય બનાવવા માટે પણ અલગ અલગ પ્રકારના શબ્દો જોઈએ. અને દરેક શબ્દનું એક ચોક્કસ કામ હોય છે. ચાલો આ વાક્યના ટુકડે ટુકડા કરીને દરેકનું કામ સમજીએ. કોઈપણ મકાનનો સૌથી અગત્યનો ભાગ કયો? એનો પાયો, લાઇટ. બસ એવી જ રીતે વાક્યનો પાયો બને છે નામ અને સર્વનામથી. આ એવા શબ્દો છે જેના પર આખું વાક્ય ટકેલું હોય છે. તો આ નામ એટલે કે નાઉન છે શું? અરે બહુ જ સહેલું છે. આપણી આસપાસ જે કાંઈ પણ છે, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ જગ્યા, એને ઓળખવા માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ, બસ એ જ છે નાઉન. જેમ કે વ્યક્તિ માટે આપણે સ્ટુડન્ટ કે સચિન કહીએ, વસ્તુ માટે ચેર કે બુક, જગ્યા માટે સ્કૂલ કે મુંબઈ, અને કોઈ પ્રાણી માટે એલિફન્ટ. આ બધા જ નાઉન છે. તો હવે આપણા મુખ્ય વાક્ય પર પાછા ફરીએ. સચિન એક મહાન ક્રિકેટર છે. આમાં સચિન એક વ્યક્તિનું નામ છે અને ક્રિકેટર એક ઓળખ છે. તો આ બંને થયા નાઉન. સમજો કે આ આપણા વાક્યરૂપી ઘરની ઈંટો છે. હવે એક વાત વિચારો. ધારો કે આપણે કોઈ રવિ વિશે વાત કરી રહ્યા છીએ. રવિ મારો મિત્ર છે, રવિ હોશિયાર છે, રવિ રાજકોટમાં રહે છે. વારંવાર રવિ 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 બોલવું કેવું અજીબ લાગે છે, નહીં? બસ આ જ સમસ્યાને દૂર કરવા માટે સર્વનામ એટલે કે પ્રોનાઉન છે એ નામને બદલે વપરાતો શબ્દ છે. જેમ કે રવિની જગ્યાએ આપણે હી વાપરી શકીએ. રાધા હોય તો શી. કોઈ પ્રાણી કે વસ્તુ જેમ કે હાથી કે પેન માટે ઇટ, અને ઘણા બધા છોકરાઓ હોય તો દે. જોયું, સર્વનામ વાક્યને કેટલું સરળ અને નેચરલ બનાવી દે છે. ચાલો તો આપણા ઘરની ઈંટો એટલે કે નામ તો ગોઠવાઈ ગઈ, પણ એને જોડશે કોણ? એમનેમ તો દિવાલ બને નહીં. ઈંટોને જોડવા માટે સિમેન્ટ કે ગારો જોઈએ, બરાબર ને? વાક્યમાં એ જ કામ ક્રિયાપદ એટલે કે વર્બ કરે છે. એ વાક્યમાં જાન નાખે છે. ક્રિયાપદ એટલે એવો શબ્દ જે કોઈ ક્રિયા બતાવે, જેમ કે રમવું, લખવું, દોડવું. અથવા તો એ કોઈ પરિસ્થિતિ કે અસ્તિત્વ બતાવે, જેમ કે છે, હતા, હશે. એ હોવાપણાની વાત કરે છે. આપણા વાક્યમાં છે એટલે કે ઇઝ, એ જ આપણું ક્રિયાપદ છે. એ જુઓ, સચિન અને ક્રિકેટર નામના 2 શબ્દોને જોડી રહ્યું છે. એમના વગર તો વાક્ય જ અધૂરું છે. તો હવે આપણો પાયો તૈયાર છે અને ઈંટોને જોડતો સિમેન્ટ પણ લાગી ગયો. પણ ઘર કેવું લાગે છે? એકદમ સાદું. એમાં થોડો રંગરૂપ તો કરવો પડે ને? વાક્યમાં આ ડેકોરેશનનું કામ વિશેષણ અને ક્રિયાવિશેષણ કરે છે. વિશેષણ એટલે કે એડજેક્ટિવ એવો શબ્દ છે જે નામના ગુણગાન ગાય છે. એ નામ વિશે કંઈક વધારે કહે છે. એને ઓળખવાની એક મસ્ત ટ્રીક છે. બસ નામને સવાલ પૂછો, કેવો અથવા કેવી. જે જવાબ મળે એ જ વિશેષણ. તો આપણા વાક્યમાં પાછા આવીએ. સચિન એક ક્રિકેટર છે, પણ સવાલ પૂછીએ, કેવો ક્રિકેટર? જવાબ શું મળ્યો? મહાન. તો આ મહાન એટલે કે ગ્રેટ શબ્દ જ વિશેષણ છે. એણે ક્રિકેટર નામને વધારે ખાસ બનાવી દીધું. અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે, પણ યાદ રાખવું એકદમ સહેલું છે. એડજેક્ટિવ નામના વખાણ કરે છે, જેમ કે હોશિયાર વિદ્યાર્થી, જ્યારે એડવર્બ ક્રિયાના વખાણ કરે છે, જેમ કે વિદ્યાર્થી હોશિયારીથી રમે છે. એક કહે છે કેવો છે અને બીજો કહે છે કેવી રીતે કરે છે. સારું, તો આપણો એક રૂમ તો મસ્ત તૈયાર થઈ ગયો, પણ મોટા ઘરમાં તો ઘણા રૂમ હોય ને. એમને જોડવા માટે શું જોઈએ? દરવાજા, ગેલેરી. બસ વાક્યમાં પણ આવા જ જોડનારા શબ્દો હોય છે. એ છે પ્રેપોઝિશન અને કન્જંક્શન. પ્રેપોઝિશન એવા નાના નાના શબ્દો છે જે નામનો બીજા શબ્દ સાથેનો સંબંધ બતાવે છે.
મોટે ભાગે એ જગ્યા કે સમય બતાવે છે, જેમ કે કોઈ વસ્તુ ક્યાં છે, અંદર છે, ઉપર છે કે નીચે છે. દાખલા તરીકે, મમ્મી રસોડાની અંદર છે, એટલે કે ઇન ધ કિચન. ફૂલદાની ટેબલ પર છે, એટલે ઓન ધ ટેબલ. અને બિલાડીનું બચ્ચું ટેબલ નીચે છે, એટલે અંડર ધ ટેબલ. આ ઇન, ઓન, અંડર એ બધા પ્રેપોઝિશન્સ છે. અને બીજા છે કન્જંક્શન. આ તો એના નામ પરથી જ ખબર પડી જાય. જંક્શન, જે જોડવાનું કામ કરે. તે બે શબ્દો, બે શબ્દ સમૂહો કે પછી આખા બે વાક્યોને પણ જોડી શકે છે. અહીં જુઓ, એન્ડ શબ્દ સચિન અને સૌરવને જોડે છે, બટ બે વિરોધી વાતોને જોડે છે. પૈસાદાર છે પણ ખુશ નથી. અને ઓર આપણને વિકલ્પ આપે છે, ચા કે કોફી. જોયું કેટલું સિમ્પલ છે? તો બસ આપણે આખા વાક્યનું એક રીતે પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. દરેક ભાગને અલગ કરીને જોયો અને સમજ્યો. હવે આપણી પાસે વાક્યની રચનાને સમજવાનો એક આખો નકશો તૈયાર છે. ચાલો એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. નાઉન એટલે નામ, વર્બ એટલે એક્શન, એડજેક્ટિવ એટલે નામના વખાણ, પ્રોનાઉન એટલે નામનો ડુપ્લિકેટ, પ્રેપોઝિશન એટલે એડ્રેસ અને કન્જંક્શન એટલે ફેવિકોલ. આ જ છે વાક્યના મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ. તો હવે પછી જ્યારે કોઈ અંગ્રેજી વાક્ય સામે આવે ત્યારે શું એ ખાલી શબ્દોનો ઢગલો લાગશે, કે પછી એક સુંદર રીતે બનાવેલું ઘર દેખાશે જેની દરેક ઈંટ અને